આ તમારો છોકરો છે? મારો છે ને તને કોણ લાગે છે? આ ભાઈ આ તમારો છોકરો છે ને સ્કૂલમાં જરાય હકણો હશે તો તમને ખબર છે રિસેસ પડવાનો બેલ આવે ને આ ગજનો એમાં ઊંધા માથે ટીંગાય છે. ઘરે હોય ને અત્યારે ઉલ્લી ઉલ્લીને અમારા ખોળામાં ઠેકડા મારે છે. જાજો હરખ થાય ને તો અગાસીએથી હેઠા કૂદકા મારે છે. અમે તમને કોઈ દી કીધું? પણ આમ ના હોય યાર, આમ ના હોય. આવા કેવા કેવા શાળા કરે છે ખબર છે સ્કૂલમાં? તમારે આ કપાતરને ખાલી 5 જ કલાક મૂળ હાસવાનું રહે છે, તોય તમે એની ફી લઈ લો છો. અમે તમને કોઈ દી કીધું? પણ હું ક્યાં ફી લઉં હું? સંસ્થા વાળા ફી લે હે. હું તો મને પગાર દે એનું ભણાવું હું. જો ભાઈ એ શાળા કરે કે ઊંધા માથે હાલે મારે કઈ નથી જોવાનું. તારે 5 કલાક હાંસવાનું એટલે હાંસવાનું બસ. નકર આગલા વર્ષથી ફી નહીં આપું. કોઈ દી લેસન પૂરું ન હોય, કોઈ દી ઘરેથી કઈ કામ કરી ન આવે. આ જોવો કેવો કેવો હુગલો નો નાઈ આવે. હા તે પણ તારે ક્યાં એનું મોઢું હુંગવાનું હોય છે તો રોજ નાઈ આવવું જોઈએ. તમે સરકારી નોકર થઈને એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસીસ ભણાવો છો, એના પૈસા કમાવશો. અમે કઈ કીધું? કરું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ? હે ઓલા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરું? હે ભાઈ સાહેબ જાઓ, બાપા જાઓ, ભાઈ સાહેબ જાઓ જાઓ, તમે જાઓ. એ તું જા, ઉપર ઉપર હાલ. ભાઈ સાહેબ તમે જાઓ. હાલે હાલ હાલ, શાળા કરતો નહીં હવે, હાલ.